90% લોકો ઘર તો બનાવે છે પણ એ ઘરની અંદર એક મિસ્ટેક કરી દેતા હોય છે અને આખી લાઈફ પછતાવો કરતા હોય છે. એ મિસ્ટેક શું છે? વગર પ્લાનિંગનું ઘર બનાવવું, વગર પ્લાનિંગે ઘરનું આયોજન કરવું અને વગર પ્લાનિંગે ઘરનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ કરી દેવું. હેલો ફ્રેન્ડ્સ, હું છું સાગર વસાવા, સિવિલ એન્જિનિયર, અને ઘર રિલેટેડ આવી રીતના હું વિડીયો લાવતો રહું છું. તો વિડીયોને ચાલો શરૂ કરીએ અને આના પર ચર્ચા કરીએ કે કઈ રીતના મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને એનું સોલ્યુશન શું છે અને શા માટે એ સોલ્યુશન જરૂરી છે. તો સૌથી પહેલા વાત કરીએ તો એના ગેરફાયદા. વગર પ્લાનિંગે ઘર બનાવવું એટલે કે એની અંદર કોઈ પણ પ્રકારની તમને સુવિધા જોવા જ નથી મળતી. તમને એની અંદર ખબર જ નથી રહેતી તમારો હોલ ક્યાં આવે છે, કિચન ક્યાં આવે છે, બેડરૂમ ક્યાં આવે છે, ટોયલેટ બાથરૂમ ક્યાં આવે છે અને માસ્ટર બેડરૂમ એટલે કે બેડરૂમની અંદર ટોયલેટ લેવું કે ના લેવું, અને એની સાથે સાથે પૂજા ઘર છે, સ્ટોર રૂમ છે અને એની સાથે જ કિચન માટે વર્ક એરિયા, એ બધું ક્યાં રાખવું, કઈ રીતના ગોઠવવું, એ વગર પ્લાનિંગે તમને ખબર જ ના પડે. બસ ઘર બને છે અને બની ગયા પછી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો. ઘણા ખરા ક્લાયન્ટો અમારી પાસે આવતા હોય છે અને ઘણીવાર કહેતા પણ હોય છે કે સર અમે ઘર બનાવવાનું સ્ટાર્ટ તો કર્યું છે બાજુવાળાનું ઘર જોઈને કે પછી એ પ્લાનિંગ લઈને, પણ અમારા રૂમો નાના થઈ ગયા છે. તો મિત્રો, ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. બધાની જરૂરિયાત અલગ અલગ હોય છે. કોઈકને નાનું ગમતું હોય છે તો કોઈકને ખુલ્લું મોટું ઘર ગમતું હોય છે. તો બધાની ચોઈસ અલગ અલગ હોય છે. તમે તમારી ચોઈસના એકોર્ડિંગ ઘર બનાવો, ના કે બાજુવાળાનું બનાવેલું છે તો એ પ્રમાણે કોપી કરીને બનાવી લઈએ. એવું નથી હોતું. બધાની ફેસિલિટી અલગ અલગ હોય છે. વગર પ્લાનિંગે ઘર બનાવવો એ ઘણીવાર તમારો બજેટને હલાવી પણ નાખે છે. કઈ રીતે? વગર પ્લાનિંગે ઘર સ્ટાર્ટ કરી દીધું, હવે જ્યાં મને બેડરૂમ જોઈતો હતો ત્યાં કિચન થઈ જાય છે, જ્યાં કિચન જોઈતો હતો ત્યાં બેડરૂમ થઈ જાય છે, અને ઘણીવાર એ આખી દિવાલો તોડવી પડતી હોય છે. તે એ જે પણ તોડવાનો ખર્ચ છે, પાછો બનાવવાનો ખર્ચ છે, એ તો તમારો એક્સ્ટ્રા જાય છે. મારા એક્સપિરિયન્સ પ્રમાણે આ જે તમે એક્સ્ટ્રા બધું ખર્ચ કરો છો એની અડધી ફી કદાચ એન્જિનિયર લેતો હોય છે અને એની અડધી ફીમાં કદાચ તમારું ઘરનું પ્લાનિંગ એ સેટ થઈ જતું હોય છે. પણ ઘણીવાર લોકો 2-5 પૈસા બચાવવાના ચક્કરમાં કે થોડો કોસ્ટ બચાવી લેશું એ ચક્કરમાં વગર પ્લાનિંગે ઘરનું કામ સ્ટાર્ટ કરી દેતા હોય છે. તો આ બધા જે પાસાઓ હતા એ ગેરફાયદા હતા. હવે પ્લાનિંગ સાથે ઘર બનાવો તો એમાં શું ફાયદો છે? પ્લાનિંગ સાથે તમે ઘર બનાવશો એમાં તમારું પ્રોપર પ્લાનિંગ રહેશે. તમને હોલ ક્યાં જોઈએ છે, બેડરૂમ ક્યાં જોઈએ છે, કિચન ક્યાં જોઈએ છે. ઘણીવાર કોઈકને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બધું જોઈતું હોય છે, હોલ કિચન એ બધું સેટ કરવાનું હોય છે. તો તમને એ બધી વસ્તુઓ એક એન્જિનિયર આર્કિટેક્ટ તમને અમુક સાઈઝની અંદર એ બધું સેટ કરી આપશે. ઘણીવાર તો એ કદાચ તમારા સ્ક્વેર ફીટ બચાવી પણ આપશે. અમુક વિડીયો આપણે બનાવશું સ્ક્વેર ફીટ શું હોય છે અને એ બધું નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરશું. જો તમે આવા વિડીયો ચાહતા હો તો એ બી તમે કોમેન્ટ કરો તો એના પર પણ આપણે વિડીયો લાવશું. તો આ એક બેઝિક ઇન્ફોર્મેશન છે કે કઈ રીતના તમારો આમાં કોસ્ટ પણ બચી જાય છે. સૌથી પહેલા તો તમને પ્રોપર પ્લાનિંગ મળે છે, ક્યાં હોલ આવશે, હોલની સાઇઝ કઈ રહેશે, કઈ સાઇઝમાં તમે કમ્ફર્ટેબલ રહેશો, એ બધી વસ્તુ તમને બ્લુ પ્રિન્ટમાં જોવા મળે છે. આ તો થઈ પ્લાનિંગની વાત. હવે એની સાથે ડિઝાઇનની વાત કરીએ તો તમને એક ડિઝાઇન મળે છે પ્રોપર કે તમારું ઘર કેવું બનશે. વગર ડિઝાઇને ઘર બનાવશો તો ઘણીવાર એક ડિઝાઇન વારંવાર તૂટતી હોય છે. મને આ નથી પસંદ, નેક્સ્ટ બીજા દિવસે પાછી બીજી ડિઝાઇન. અગર તમારા પાસે પ્લાનિંગ વાળું ઘર હશે, પ્લાનિંગ સાથે પ્રોપર ડિઝાઇન હશે તો એક્યુરેટ એ જ બનશે, એમાં કંઈક નવું ચેન્જીસ નહીં આવશે અને તમારો એક્સ્ટ્રા ખર્ચ તો એની અંદર જવાનો જ નથી, બિલકુલ બી નહીં જશે. મારું માનો તો તમે જ્યારે પણ ઘરનું કામ સ્ટાર્ટ કરો તો ઓલવેઝ પ્લાનિંગ સાથે કરો. તમારા નજીકના કોઈ પણ એન્જિનિયર આર્કિટેક્ટ હોય તો એમના સાથે તમે પ્લાનિંગ સાથે તમે ઘરને લઈને ચાલો. મારા હિસાબે પ્લાનિંગનો લોકોને લાગે છે એન્જિનિયર મોંઘા હોય છે, આર્કિટેક્ટ મોંઘા હોય છે, પણ બેઝિકલી વાત કરું તો 1000 સ્ક્વેર ફીટનું અગર ઘર હશે એક્ઝામ્પલ તરીકે, અને નોર્મલી ચાર્જ જોવા જઈએ તો એની અંદર તમારો 20 થી 25 હજાર, વધીને 30 હજાર ની અંદર તો ઇઝીલી તમારો ઘરનો નકશો તમને મળી જશે. અને એ પૈસા તમારા વેસ્ટ નથી જવાના. એ તમે 20-25 લાખનું ઘર બનાવો છો, એટલો બધો ખર્ચો કરો છો તો પછી 20-25 હજારનું તમારે ના વિચારવું જોઈએ, કેમ કે તમને એની અંદર ફેસિલિટી મળે છે, એની અંદર તમને પ્રોપર એસ્ટિમેટ મળે છે કેટલું મારું સ્ટીલ જશે, સળિયા જશે, કેટલું મારું ઈંટ જશે, રેતી કપચી મટીરિયલ કેટલું જશે, એ પણ તમને એની અંદર સુવિધા મળતી હોય છે. તો ઘણા ખરાની માનસિકતા હોય છે કે મોંઘું પડશે યાર, થોડા પૈસા બચાવી લઈએ, પણ એ જ પૈસા તમને આગળ જતા નુકસાનકારક બની શકે છે. સો ફ્રેન્ડ્સ, આ હતી કંઈક બેઝિક ઇન્ફોર્મેશન. પ્લાન વગર ઘર બનાવવું અને પ્લાનિંગ સાથે ઘર કરવું, એનું ફાયદા અને નુકસાન. સો ફ્રેન્ડ્સ, આ હતી કંઈક બેઝિક ઇન્ફોર્મેશન. મળતા રહેશું આવા જ અવનવા વિડીયો સાથે.